સમગ્ર ગુજરાતની અંદર આજે પ્રજાનો મેનિફેસ્ટો એટલે કે પ્રજા પાસેથી જે અમે રાજકોટમાં ફર્યા અને જે સૂચનો મળ્યા છે એ પ્રમાણનો મેનિફેસ્ટો અમે બનાવ્યો છે। આ વચન અને આ કમિટમેન્ટ રાજકોટની જનતાને આપીએ છીએ। વન બાય વન જે અમે મુદ્દા લેવાના છીએ એ આપની સમક્ષ આજે તમામ અમારા કોંગ્રેસના સિનિયર આગેવાનોની મંજૂરીથી હું આપની સમક્ષ રજૂ કરું છું। પહેલો અમારો જે મુદ્દો છે કે નવા ભળેલા વિસ્તારોમાં વિશેષ વિકાસ પેકેજ। જે ઘરવેરાની વાત છે કે સમગ્ર રાજકોટની અંદર 70 વાર લગીના મકાનોમાં કોઈ પણ વ્યક્તિ રહેતો હશે એનો એક પણ પ્રકારનો હાઉસ ટેક્સ મહાનગરપાલિકા દ્વારા લેવામાં નહીં આવે। ત્રીજો જે અમારો મુદ્દો છે ખાસ કરીને પાણી વ્યવસ્થા 15 મિનિટ આવે છે તેમે 45 મિનિટ અને વગર મીટરે વગર ચાર્જે 45 મિનિટ અમે રાજકોટની જનતાને વચન આપીએ છીએ કે કોંગ્રેસનું બોર્ડ સત્તામાં આવશે તો 45 મિનિટ પાણી આપશું। ચોથો મુદ્દો છે જે ટ્રાફિકનો મુદ્દો રાજકોટ શહેરની અંદર બહુ મોટો છે। ટ્રાફિક અને પાર્કિંગ દરેક ઝોનમાં ફ્રી પાર્કિંગ સુવિધા ઊભી કરશું। પાંચમો મુદ્દો છે તો રાજકોટમાં જે મુખ્ય પોઈન્ટો છે ત્યાં લગીન બસની રાજકોટ સિટી બસની સુવિધા જાય એ અમે જાહેર કરશું। 3 વર્ષની દીકરી બા હોય કે 80 વર્ષના આપણા બા હોય એક પણ મહિલાની ટિકિટ કોંગ્રેસની ગવર્મેન્ટ બેસશે બોર્ડમાં તો 1 રૂપિયો પણ બહેનોએ આપવાનો નહીં રહે। છઠ્ઠો મુદ્દો અમારો એ છે અમે વોર્ડ વાઇઝ સીબીએસઈ અને ગુજરાત બોર્ડ સાથે ઇંગ્લિશ મીડિયમ સ્કૂલો ઝોન વાઇઝ એક વોર્ડની અંદર 4 સ્કૂલોની અમે નવી સ્થાપના કરશું જે સીબીએસઈ સાથે જોડાયેલી હોય અને ગુજરાત બોર્ડ આરે એનું સંકલન કરી શકીએ ઇંગ્લિશ મીડિયમ 18 વોર્ડમાં। સાતમો મુદ્દો આપણે જાણીએ છીએ ઝોન વાઇઝ અમે ગ્રાઉન્ડો બનાવશું સરકારી જગ્યાઓમાં અને ઝોન વાઇઝ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સો બને। આઠમો મુદ્દો અમારો છે કે રિઝર્વ પ્લોટ રાખવામાં આવશે રાજકોટની અંદર રિઝર્વ પ્લોટ રાખવામાં આવશે એની અંદર એસસી શેડ્યુલ કાસ્ટ એસટી ઓબીસી અને ઈડબ્લ્યુએસ એટલે કે જનરલ કાસ્ટની અંદર જે લોકો આવતા હોય એના માટે અમે રિઝર્વ પ્લોટ રાખશું। નવમો મુદ્દો અમારો છે વિશેષ યોજના મહિલાઓ માટે મહિલા કોચ ધરાવતું ફ્રી જીમ। 10મો જે મુદ્દો છે કે આરોગ્ય સેવામાં દરેક વોર્ડ દીઠ 24/7 એટલે કે આરોગ્ય કેન્દ્ર ખુલ્લા રહે અને સારી ડોક્ટરોની પેનલ રહે। 11મો મુદ્દો છે પર્યાવરણ અને એક્યુ શહેરનું ગ્રીન કવર વધારવા માટે મોટા પાયે વૃક્ષારોપણ કરીશું અને હવાની ગુણવત્તા સુધારી પ્રદૂષણ સ્તર ઘટાડવા માટેનું પણ અમે અલગ પેકેજ જાહેર કરશું સત્તામાં આવશું ત્યારે।